બ્રેક બાદ આપનું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ વીએનએસજીયુમાં આવતા સ્ટાફ કર્મચારીઓ આ સહિત યુવાઓને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે। હવે યુનિવર્સિટીમાં દ્વિચક્રીય વાહનો લઈને આવતા તમામ વિદ્યાર્થીઓ સહિત સ્ટાફે ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે। યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે। યુનિવર્સિટી તમામ કોલેજોને પરિપત્ર પાઠવી સૂચના આપી દીધી છે। સૌપ્રથમ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ વિના આવતા વિદ્યાર્થીઓને ગુલાબ અને પુસ્તક આપી સમજણ આપવામાં આવશે। રાજ્યમાં બનતી અકસ્માતની ઘટનાને અટકાવવાનો આ પ્રયાસ છે। છેલ્લા એક વર્ષમાં બનેલી અકસ્માતની ઘટનામાં 35% લોકોના મોત હેલ્મેટના અભાવના કારણે થયા છે। વર્ષ 2023માં રાજ્યમાં 7800 કરતાં પણ વધુ લોકોના અકસ્માતમાં મોત થયા, જે પૈકી 35% લોકોના મોત હેલ્મેટના અભાવે થયા। હાઈકોર્ટે અકસ્માતની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે। જે એન્ટ્રી છે તે જગ્યાઓ પર જ અમે અમારો સ્થાનિક ટ્રાફિક પોલીસની સૂચના આપી છે કે તમારે ત્યાંથી જ આરટીઓના નિયમ અનુસાર જે કંઈ દંડ વસૂલ કરવો હોય એ તમે કર્મચારીઓ પાસે પણ વસૂલ કરી શકશો એવું એમને ઓલરેડી વિનંતી કરી દીધી છે, જેથી કર્મચારીઓ પણ સમયસર અને ઝડપથી આ પરિપત્રનો અમલ કરવાનું આજથી જ શરૂ કરી દે। અકસ્માતોની ઘટનાઓને ઘટાડવા માટે સુરત પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે। પોલીસ દ્વારા અકસ્માતોના બનાવોને ટાળવા માટે ગાડીઓમાં આંખો અંજાઈ જાય તેવી ફ્લેશ લાઇટ લગાડી ફરતા તત્વો સામે કાર્યવાહી હવે કરાઈ છે। સુરત પોલીસે ગત રાત્રે ગાડીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસે ડુમસ રોડ પર ગાડીઓ રોકી સફેદ હાર્ડ ફ્લેશ લાઇટ અને ગાડીમાં બ્લેક પ્રિન્ટર લઈને ફરતા ગાડી ચાલકોને દંડ ફટકાર્યા છે। મહત્વનું છે કે વાહનોમાં લગાવાતી આ સફેદ લાઇટથી સામેવાળા વાહન ચાલકોની આંખો અંજાઈ જતી હોય છે, જેથી અકસ્માતના બનાવો બનવાનું જોખમ પણ વધે છે। માટે સુરત પોલીસે આવા તત્વો સામે તવાઈ બોલાવી છે। किया गया शाम को, तो उसमें हमने मेन जो हमारा फोकस था वो ब्लैक फिल्म पे, जो मॉडिफाइड साइलेंसर वाली बाइक्स हैं उनके ऊपर, और जो वाहन मॉडिफाई कराए हैं उनके ऊपर, और जिन्होंने अपना सामने का जो मेन फॉग लैम्प है, फॉग लैम्प को मॉडिफाई कराया है, या मेन जो लैम्प है सामने का उसको मॉडिफाई करवा के उसकी जगह ये वाइट फ्लैश करने वाला इस तरह का लाइट लगाया हुआ है। અમદાવાદના ગ્રામ્ય પંથકમાં બેફામ બનેલા ડમ્પર ચાલકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે। ધંધુકામાં નિયમોની એસી કરી દોડતા ખનીજ ભરેલા ડમ્પરો સામે પ્રાંત અધિકારી વિદ્યાસાગર દ્વારા ડમ્પર ચાલકો સામે લાલાક કરાઈ છે। પાછલા એક મહિનામાં 22 ડમ્પર પ્રાંત અધિકારીએ ઝડપી લીધા છે, ત્યારે આજે ફરી 2 ડમ્પરો ઝડપીને કાર્યવાહી કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। બંને ડમ્પરોને ધંધુકા પોલીસ મથકે જપ્ત કરાયા છે। મહત્વનું છે કે બેફામ બનેલા ડમ્પર ચાલકોએ તાજેતરમાં જ અનેક અકસ્માત કર્યા હતા। રાણપુરમાં પણ બેફામ ડમ્પરે એક બાઇક સવારને અડફેટે લીધો હતો, ત્યારે ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ કાગડાપેટ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થયો છે। ચોરીના ગુનામાં આરોપીને ધરપકડ કરવામાં આવી છે। હિતેશ ઉર્ફ રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો છે। પોલીસે આરોપીની શોધખોળ હાલ હાથ ધરી છે। અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે। હિતેશ ઉર્ફ રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો છે। હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કાગડાપીઠ પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે। ચેઇન સ્નેચિંગનો જે આરોપી છે તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે। જે એક આરોપી છે તેની ઝોન 2 એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ને ત્યારબાદ કાગડાપીઠ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ગત મોડી રાત્રે તે અહીં જે હાજર સ્ટાફ હતો તેઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક અહીં પહોંચ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અને હાલ અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે કે જેથી કરીને આરોપી છે તે આરોપી અન્ય કોઈ જગ્યાએ ફરાર થાય તે પહેલાં જ પોલીસને પકડમાં આવી જાય। જો કે મહત્ત્વની બાબત તો એ કહી શકાય કે જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશન અત્યારે હાલ અહીં કાર્યરત છે। ટેમ્પરરી અહીં કાર્યરત કરવામાં આવ્યું હતું, જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશનની જે બિલ્ડિંગ છે ન બને ત્યાં સુધી નવું પોલીસ સ્ટેશન તૈયાર થઈ ચૂક્યું છે। તેમ છતાં જે પોલીસ સ્ટેશન છે તેને કયા કારણોસર અહીંથી ટ્રાન્સફર કરવામાં નથી આવતું તે એક સૌથી મોટો સવાલ છે, અને તેનો લાભ છે આ આરોપીએ ઉઠાવ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ જે પોલીસ સ્ટેશન છે અહીં લોકઅપ નથી અહીંયા, અને જેથી આ જે આરોપી છે તેને બહાર બેસાડવામાં આવ્યો હતો। જે હાજર સ્ટાફ હતો તેઓની નજરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તે
હાજર સ્ટાફની નજર ચૂકવીને ફરાર થવામાં સફળ રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાત. પોલીસ સ્ટેશન રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. તો બીજી બાજુ ગોતાથી આ તસવીરો આવી રહી છે. પોલીસનું કોમ્બિંગ સામે આવી રહ્યું છે. ગોતાથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. બીજી બાજુ કાગડાપેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો. આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે. શહેરમાં 1 વર્ષ પહેલા ખોદેલા રોડ રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થયા છે. વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને સરદારબાગ ચોકી, રોયલ પ્લાઝા અને પાણીની ટાંકી વિસ્તાર સહિતના રસ્તાઓ ખોદવામાં આવ્યા. પરંતુ 1 વર્ષ વીતવા છતાં પણ આ રસ્તાઓનું સમારકામ હજી સુધી ન કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા દરમિયાન આ રોડ પરના ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાતા રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ત્યારે સ્થાનિકોએ પાલિકા પાસે સત્વરે રોડના સમારકામની માંગ કરી છે. અમારે પાણીની ટાંકીથી માંડી અને સરદારબાગ ચોકી સુધીનો જે ગઈ સાલ નગરપાલિકાએ નળ સે જળ યોજના કરી હતી તેની જે પાઇપલાઇનો ખોદી કાઢી અને એના પછી ખૂબ જ પાણી ખાબોચિયા કિચડ ભરાયું અને એને અત્યાર સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોડ ખોદ્યા બાદ તંત્રએ કોઈપણ જાતની તસ્દી લીધી નથી. તેના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા. તેની ઉપર રોડનું કોઈ પણ પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું નથી, જેના કારણે ચોમાસાની અંદર પણ ખૂબ જ કિચડ અને મચ્છરો થવાથી માંદગી પણ ખૂબ પ્રમાણમાં ફેલાઈ હતી. ખરાબ હાલત રોડ છે. ખાલી જે રોયલ પ્લાઝાથી જૂની પાણી ટાંકીવાળો રોડ એ રોડ છે, કદાચ આ અઠવાડિયાની અંદર કામ સ્ટાર્ટ કરી દેશે ને નેક્સ્ટ 10 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. એટલે જે લોકોને કંઈ તકલીફ પડે છે તકલીફ દૂર થઈ જશે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો છે. રામપુર અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. બાજુમાં જ ઢાળિયા કેનાલ છે, તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા તેમની તેમ જ છે. નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી આપી, પરંતુ કોન્ટ્રાક્ટરોની મનમાની અહીંયા ચાલે છે. ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરોમાં પાણી પહોંચી શકતું નથી. ખેડૂતોનો કપાસ જેના કારણે સુકાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. રાત દિવસની મજૂરી, વાવેતરનો ખર્ચ પણ તેઓને માથે પડે છે. જો કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.